ડાયમંડ સિટી સુરતમાંથી આગની એક ચિંતાજનક ઘટના સામે આવી છે। સુરતના અતિ ધમધમતા એવા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આજે અચાનક એકાએક આગ ફાટી નીકળી હતી। જીઆઈડીસી ફેક્ટરીઓની નજીક આવેલા કચરાના એક મોટા ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા। હવામાં ઉડતા ધુમાડાને પગલે આસપાસના કારખાનાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અફરાતફરી મચી ગઈ હતી। આ ભયાનક આગની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગની ગાડીઓનો કાફલો મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર ચારે તરફથી પાણીનો ભારે મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ વધુ ન પ્રસરે તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા। સદનસીબે આ ઘટના કચરાના ઢગલામાં બની હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જીઆઈડીસી જેવા સંવેદનશીલ વિસ્તારમાં લાગેલી આગને પગલે તંત્ર અને સ્થાનિક એસોસિએશન દોડતું થઈ ગયું છે।